નમસ્તે દોસ્તો, આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે સાયકલ સબસિડી યોજના શું છે એની વાત કરીશું અને આ યોજનાની અંદર સરકાર શું લાભ આપે છે એની આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. હવે સાયકલ સબસિડી યોજના છે એનો મુખ્ય હેતુ એ છે કે શ્રમયોગીઓ જે છે એને કામકાજના સ્થળે જવા અને આવવા માટે ટ્રાન્સપોર્ટ માટે આ જે સાયકલ સહાય છે એ આપવામાં આવે છે. આ સાયકલ સહાય યોજનાની જે જાહેરાત છે એ જ્યારે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા ત્યારે એમને કરેલી હતી. તો આપણે આની વિગતવાર ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ. યોજનાના વિગતની આપણે વાત કરીએ તો સાયકલ સહાય યોજના મજૂર વર્ગને તેમના કાર્યસ્થળો પર જવાની સુવિધા આપવાના ઉદ્દેશ્ય સાથે અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનાનો જે ઉદ્દેશ્ય છે એ આર્થિક રીતે નબળા વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેથી તેઓ સાયકલ ખરીદવા માટે સક્ષમ બને. શરતોની આપણે વાત કરીએ તો ઓફિસની અંદર શ્રમ કલ્યાણ ફંડમાં નિયમિત થાપણ સાથે અરજદાર છે એ ઓછામાં ઓછો 1 વર્ષ નોકરી કરતો હોવો જોઈએ. એક માન્ય સાયકલ ખરીદી ઉપર બિલ પણ ઉપલબ્ધ હોવું આવશ્યક છે. સાયકલ ખરીદ્યાના 6 મહિનાની અંદર તમે આની અંદર અરજી છે એ કરી શકો છો. સાયકલ ફક્ત નવા ખરીદેલી જે સાયકલ છે એના માટે જ લાગુ પડે છે. જો તમારી સાયકલ જૂની છે તો તેના માટે તમને આ સબસિડી મળતી નથી. આ સાયકલ રોજગાર સમયગાળા દરમિયાન એક જ વાર મેળવી શકાય છે. સહાય અંગેનો અંતિમ નિર્ણય છે ફક્ત કલ્યાણ કમિશનર ન્યાય ક્ષેત્ર અમદાવાદનો રહેશે. સાયકલ સહાય યોજનામાં આપવામાં આવેલી સહાયની આપણે વાત કરીએ તો આની અંદર પાત્ર વ્યક્તિઓ છે એને 1500 રૂપિયા છે એની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સાયકલ યોજના હેઠળ એમ્પ્લોય દ્વારા 1/4/2020 પછી ખરીદેલી જે સાયકલ છે એના માટે અરજીઓ કરી શકે છે. આના લાભની આપણે વાત કરીએ તો આની અંદર 1500 રૂપિયાની સરકાર છે એ નાણાકીય સહાય કરે છે સાયકલ ખરીદવા માટે. એ પણ જે મજૂર વર્ગના કામદાર છે એને જ આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર છે. હવે અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજોની આપણે વાત કરીએ તો નોકરી કરતી કંપની દ્વારા જારી કરાયેલું ઓળખપત્ર છે એ આમાં દસ્તાવેજ સ્વરૂપે જોડવાનું હોય છે. ત્યારબાદ તમે સાયકલ ખરીદી છે ત્યારનું બિલ, તમારા શ્રમયોગી આધાર કાર્ડની કોપી, ત્યારબાદ બેંક પાસબુક અથવા તો રદ કરાયેલા ચેકની કોપી, પાછલા વર્ષમાં કંપનીમાં કાર્યકાળ દ્વારા જારી કરાયેલ શ્રમ કલ્યાણ ભંડોળની ચૂકવણીની રસીદ. અને આના ફોર્મની આપણે વાત કરીએ તો ફોર્મની અંદર તમારે આ જે ફોર્મ છે એ ફિલઅપ કરી અને નજીકના કેન્દ્રની અંદર આપવાનું હોય છે, જેમાં તમારું શ્રમયોગીનું નામ, બેંક ખાતા મુજબ એમનું નામ લખવાનું હોય છે, કારખાના અથવા તો સંસ્થાનું નામ અને સરનામું. ત્યારબાદ જે મજૂર હોય છે એમ લેબર વેલફેર અકાઉન્ટ નંબર હોય છે એ અહીંયા પર લખવાનો હોય છે. સાયકલની જે વિગતો છે એમાં સાયકલની કિંમત, કયા દિવસે ખરીદી છે એ વિગત અહીંયા પર લખવાની હોય છે. ત્યારબાદ શ્રમયોગીના બેંક અકાઉન્ટની જે વિગત છે એ અહીંયા પર, શ્રમયોગીના આધાર કાર્ડનો નંબર અહીંયા પર લખવાનો હોય છે. અને અહીંયા પર આ જે ડિક્લેરેશન છે એમાં તમારે વાંચી અને શ્રમયોગીની સહી અને શ્રમયોગીનું નામ, તારીખ અને સ્થળ લખવાનું હોય છે. આમાં લખેલું છે કે હા, હું આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે પ્રથમ વખત અરજી કરું છું. ઉપરોક્ત જણાવેલ તમામ વિગતો સંપૂર્ણ અને સાચી છે. જો ખોટી પુરવાર થાય તો હું ગુના અને સજાને પાત્ર છું. આ યોજના હેઠળ મળેલ સહાય છે એ પરત કરવાની બાહેંધરી આપું છું. હવે આની અંદર પ્રમાણપત્રની આપણે વાત કરીએ તો આની અંદર આ જે તમારું કંપની હોય છે એ આની અંદર પ્રમાણપત્ર આપે છે અને સહી, સિક્કો અને હોદ્દો લખે છે. તમે આની અંદર કેટલા વર્ષથી ફરજ બજાવેલી છે અને કેટલા વર્ષથી તમે લેબર વેલફેરની અંદર કપાત કરીને કચેરીને કેટલા ભરપાઈ કર્યા છે એની વિગત તમારી કંપનીના જે હોદ્દેદાર છે એ તમને અહીંયા પર લખી આપે છે. બિડાણની અંદર તમારે કંપની દ્વારા આપવામાં આવેલ ઓળખ કાર્ડ, સાયકલ ખરીદીનું બિલ, આધાર કાર્ડ, ચેક અથવા તો બેંકના પાસબુકની ઝેરોક્ષ અને કંપની દ્વારા અત્રેથી કચેરી ખાતે ભરપાઈ કરવામાં આવેલી છે તેવી 1 વર્ષની લેબર વેલફેર રસીદ. આટલું તમારે બિડાણ સ્વરૂપે આની અંદર જોડાણ કરવાનું હોય છે. હવે શરતોની આપણે વાત કરીએ તો 1/10/2022 પછીથી અરજી કરનાર લાભાર્થી દ્વારા આ ફોર્મનો ઉપયોગ છે કરવાનો રહેશે. જૂનું જે ફોર્મ છે એ માન્ય રાખવામાં આવશે નહીં.
શ્રમયોગી જે છે એ છેલ્લા 1 વર્ષથી નોકરી કરતો હોવો જોઈએ અને લેબર વેલફેર ફંડ કચેરીની અંદર નિયમિત જમા થયેલો હોવો જોઈએ. સાયકલ ખરીદીનું જીએસટી વાળું જે બિલ છે એ તમારે લેવાનું હોય છે, જેની અંદર સાયકલ ખરીદીનું પાકું બિલ હોવું જોઈએ. બિલમાં લાભાર્થીનું નામ, તારીખ, બિલ નંબર, દુકાનદારનો જીએસટી નંબર, સાયકલની સાઇઝ, સાયકલ ચેસિસ નંબર હોવો જોઈએ અને ચેસિસની જે સાઇઝ છે 22 ઇંચથી નીચેની હોવી જોઈએ નહીં. અધૂરું જે વિગતવાળું બિલ છે એ સહાયની રકમ માટે પાત્ર ગણવામાં આવશે નહીં. સાયકલ તમે ખરીદી કરો છો ત્યારબાદ 6 માસની અંદર આની અંદર અરજી છે તમે કરી શકો છો. નવી ખરીદ માટે આ સાયકલ ઉપર સહાય છે એ આપવામાં આવે છે. 1500 રૂપિયા સબસિડી આપવામાં આવે છે અને નોકરીના સમયગાળા દરમિયાન તમે ફક્ત એક જ વખત આ યોજનાનો લાભ લઈ શકો છો. સહાયનો જે આખરી નિર્ણય છે એ વેલફેર કમિશનર શ્રીનો રહેશે. આવી અમુક જે શરતો છે એ આની અંદર આપેલી છે. તો તમે ઓફલાઈન પણ આની અંદર અરજી કરી શકો છો અને જો તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો આ અધિકૃત વેબસાઇટ છે, ત્યાંથી તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. આ વેબસાઇટની અંદર તમે જોઈ શકો છો કે પહેલાં તમારે રજીસ્ટર કરવાનું હોય છે, ત્યારબાદ રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે એ રજીસ્ટ્રેશન નંબરની મદદથી લોગિન કરવાનું છે. લોગિન કરશો એટલે ઘણી બધી જે સ્કીમ્સ છે એ ઓપન થશે, તેમાં તમારે સાયકલ સબસિડીવાળી જે સ્કીમ છે એમાં એપ્લાય કરવાનું છે, એપ્લિકેશન સબમિટ કરવાની છે. સ્કીમની ડિટેલ પણ તમે જોઈ શકો છો અને એપ્લિકેશન સબમિટ કરી અને એક તમારો એપ્લિકેશન નંબર જનરેટ થશે, એ તમારે તમારા રેફરન્સ માટે પ્રિન્ટ કરી લેવાનો છે. તો તમે આની અંદર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજીઓ કરી શકો છો. તો આ જે યોજના છે એનો મુખ્ય હેતુ એ જ છે કે જે મજૂર છે એ પોતાના કામકાજના સ્થળે જઈ શકે અને એના માટે એમને સાયકલ લેવા માટે સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. તો આ જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને વધારેમાં વધારે શ્રમયોગી જોડે શેર કરો.